વય નિવૃત્તિના કારણે આ 31/5/2025 રોજ નિવૃત્ત થઈ ગયેલા મારા વિજ્ઞાન અને ગણિતના વિદાય સમારંભમાં નૂતન કેળવણી મંડળના પ્રમુખ થોડું કામ આવી જવાથી ગઈકાલે એમની મુલાકાત લઈ લીધી એવા રણજીતસિંહ પરમાર સાહેબ આ નિવૃત્તિ સમારંભના અધ્યક્ષ નૂતન કેળવણી મંડળના મંત્રી શ્રી કિરીટભાઈ ગાંધી સાહેબ, સહમંત્રી રમેશચંદ્ર શાહ સાહેબ, ટ્રસ્ટી કારોબારી સભ્ય એવા શિરીષભાઈ શાહ સાહેબ, મારા મિત્રો અને પ્રાથમિકના આચાર્ય ધર્મેન્દ્રસિંહ યાદવ સાહેબ, મારો ડાબો અને જમણો સુપરવાઇઝર મિત્રો વિજયભાઈ, મનરભાઈ, આજે જેના માટે આપણે ભેગા કર્યા છે એવા વિદાય લઈ રહેલા મહેશભાઈ. આમ તો મહેશભાઈ ડેલી મુકામે જોબ કરતા હતા, ત્યાંથી સુકલતીર્થ ગયા અને સુકલતીર્થ ગયા પછી મને યાદ છે ત્યાં સુધી 2007 દિવાન ધંધીસામાં વિજ્ઞાન ગણિત શિક્ષક તરીકે જોડાયા. વતનનો લાભ મળ્યો. 18 વર્ષ જેટલી શૈક્ષણિક કારકિર્દી દિવાન ધંધીસા હાઈસ્કૂલમાં પૂર્ણ કરી. મહેશભાઈ ના જવાથી સારાને તો તકલીફો પડવાની જ છે, પણ ગણિત અને વિજ્ઞાન જેવો અગત્યના વિષયની અંદર પણ મુશ્કેલીઓ ઊભી થવાની છે. અત્યારે જે ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે તેમના પર મહેશભાઈના જવાથી સરકાર જો કે લગ્ન કરાવવાની જરૂર પડે ત્યારે એમાં જે સમય જાય એ પછીનો જે સમય છે એ સમય તો મારા વિજ્ઞાન ટીચરો પૈકી મહેશભાઈ પુરોહિત સાહેબે કહ્યું છે, હવે તમારે વિદાય લેયા જ કરવાની. બધા દર 6 મહિના થાય ને કોઈક વ્યક્તિ અહીંથી વિદાય લઈ રહેશે. જે સવિશેષ સમય બચ્યો છે તેમાં તંદુરસ્તી બક્ષે, એમને નિરોગી રહે, સમાજમાં સેવા કરવાની તક. તમે ગામમાં જ છો તો મારા વિદ્યાર્થી ને ધ્યાનમાં લઈને અમારી પણ લાગણી, સંચાલક મંડળની પણ લાગણી સમજી અને તમે ગણિત અને વિજ્ઞાન વિષયને અહીં આગળ પ્રજ્વલિત રાખશો એવી મારી ઈચ્છા. અસ્તુ મિત્રો. ભારત માતા કી જય. હાર્દરૂપી કાર્યક્રમ, કેન્દ્રવર્તી કાર્યક્રમ એવો સન્માન વિધિનો કાર્યક્રમ જેનો દોર હું સચિનભાઈને સોંપું છું. વિભાગવાર જોઉં તો પણ ને વિષયવાર જોઉં તો પણ ને એમ પણ સચિનભાઈ પુરોહિત સાહેબના પરમ મિત્ર છે, તેથી આ વિધિનો શ્રેય હું શ્રી સચિનભાઈને આપવા માંગીશ. શ્રી સચિનભાઈ. વય નિવૃત્તિનો વખત એ આવ્યો, વય નિવૃત્તિનો વખત એ આવ્યો, વીતેલી ક્ષણોને શૃંગારવાનો સમય આવ્યો. નથી ઈચ્છતા છતાં દિલે ડૂમો ભરી મહેશ સર આપની હૂંફને છોડવાનો વિદાયનો આજ પ્રસંગ આવ્યો. મહેશ સર આપની હૂંફને છોડવાનો વિદાયનો આ પ્રસંગ આવ્યો. આવા વિદાયના પ્રસંગ માટે આપણે અત્રે એકત્રિત થયા છે.
તો સૌપ્રથમ વેદ અને પ્રસ્વેદના ઋષિ કર્મઠ એવા માનનીય શ્રી મહેશ પુરોહિત સાહેબના વિદાય સમારંભમાં અમારા આમંત્રણને સ્વીકારી અત્રે પધારેલા આપણા શ્રી નૂતન કેળવણી મંડળના મંત્રી શ્રી કિરીટભાઈ ગાંધી સાહેબ, સહમંત્રી શ્રી રમેશભાઈ શાહ સાહેબ તથા કારોબારી સભ્યોમાં શ્રીશભાઈ શાહ સાહેબ, આપનું શાળા તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. રણજીત સાહેબ, આપણા પ્રમુખ સાહેબના કેટલાક શબ્દ હતા કે ભાઈ અમે તમે પુષ્પગુચ્છથી નવાજો છો તો અમને મહેમાન જેવી લાગણી અનુભવાય છે. ખરેખર શું તમે અમને જુદા સમજો છો? તો આ બાબતને સાહેબ અમે ધ્યાને લઈ આપનું અમે ભાવભીનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. ફૂલ નહીં તો ફૂલની પાંદડી સમાન આ સ્વાગતનો સ્વીકાર કરી આપ સાહેબના અધ્યક્ષ સ્થાનેથી અમે આ વિદાય સમારંભની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આજના પ્રસંગ માટે મુકેશ સાહેબે જે પુરોહિત સાહેબ વિશે આપણને જાણ કરી, ઘણા બાળકોને કદાચ પુરોહિત સાહેબના હાથ નીચે ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે. એમાંના ધોરણ 10 ના જે બાળકો છે એમાં સાહેબ ધોરણ 10 માં વર્ગ શિક્ષક તરીકે ખૂબ જ સનિષ્ઠ છેલ્લા સુધી એમણે સેવા બજાવી છે. તો જોરદાર એ તબક્કે સાહેબ માટે તાળીઓ થઈ જાય. કારણ કે બોર્ડની કામગીરી હોય એટલે ફોર્મ ભરવાથી માંડી અને માર્ક્સ અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સાહેબે છેલ્લે સુધી નિષ્ઠાથી નિભાવી અને આચાર્ય સાહેબને એમણે પ્રોમિસ કરી કે વેકેશનમાં કદાચ રિઝલ્ટ આવશે તો 31/5 સુધી હું બંધાયો છું શાળામાં. એ દરમિયાન પણ આવીને મારી કામગીરીને પૂરો ન્યાય આપીશ. તમે એક ફોન કરશો, હું હાજર થઈ જઈશ. તો આ તબક્કે સાહેબનો આભાર. પુરેશ સાહેબની થોડી ઓળખાણ સાહેબે આપી, પણ હું જે એમના પાડોશી તરીકે કેટલીક જાણી બાબતો આપ વચ્ચે શેર કરવા માંગુ છું. તો આપણે જાણીએ છીએ તેમ બ્રાહ્મણ પરિવારમાં ઉછરેલા મહેશ પુરોહિત સાહેબ કે જેમના પિતાશ્રી બાલકૃષ્ણ પુરોહિત સાહેબ કે જો વ્યાકરણના આચાર્ય હતા અને આપણી શાળામાં પણ સેવા આપી ચૂક્યા છે. માતૃશ્રી મંજુલાબેન અને પિતાશ્રીએ એમાં સંસ્કારોનું સિંચન કરી અને લાળ પ્યારથી મોટા કર્યા. સાહેબે 1 થી 4 ધોરણનું શિક્ષણ પ્રાથમિક શાળા કુમાર શાળામાં લઈ અને ત્યાર પછીનું પાયાનું જે શિક્ષણ કહી શકાય, તમે બાળકો જે રીતે ધોરણ 5 થી 12 સુધી, તે વખતે 5મું ધોરણ આપણી શાળામાં ચાલતું હતું મિત્રો. અત્યારે હવે 6 થી 12 સુધીનું જે તમે શિક્ષણ લઈ રહ્યા છો તેમ સાહેબે પણ ધોરણ 5 થી 12 સુધીનું પાયાનું શિક્ષણ આપણી દિવાન જગદીશ હાઈસ્કૂલમાં લીધું હતું. ત્યાર પછી બીએસસી બેચલર ઓફ સાયન્સ માટે જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે એમણે એ ડિગ્રી હાંસલ કરી અને ઉચ્ચ શિક્ષણ માટે સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે એમએસસીની પદવી મેળવી હતી. ત્યારબાદ એમણે શિક્ષણ વ્યવસાય પસંદ કર્યો અને એના માટેની જે તાલીમ લેવાની થાય એમાં બીએડની તાલીમ ગુજરાત યુનિવર્સિટી ગોધરાથી એમણે લીધી હતી. સાહેબના ફેમિલીની જો વાત કરું તો એમના ધર્મપત્ની અલકાબેન તેમજ એમના સંતાનોમાં 2 દીકરીઓ, મોટી દીકરી હાર્વી જે ડૉક્ટર એમણે બનાવી છે અને નાની દીકરી મૈત્રીબેનને એમણે શિક્ષક તરીકે સેવા બજાવવા માટે એની શિક્ષણ પૂરું પાડ્યું છે. અને પુત્ર જય જે ઉચ્ચ શિક્ષણ અત્યારે એમએસસી નું લઈ રહ્યા છે અને સાથે સાથે પોતાના પગભર બનીને કેટલાક બિઝનેસ પણ કરી રહ્યા છે. આ સાહેબના પરિવારની ઝાંખી થઈ. પુરોહિત સાહેબના શિક્ષણ જગતની સફર વિશે મુકેશ સાહેબે આપણને વાત કરી, પણ તેમાં કેટલીક બાબતો અહીંયા હું તમારા સમક્ષ રજૂ કરું છું. સાહેબના શિક્ષણ યાત્રાનો શરૂઆતનો પ્રથમ તબક્કો સેવા રૂરલ ટ્યુટોરિયલ ક્લાસથી થયો હતો. એ કદાચ આપણને જ્ઞાત નહીં હોય. સેવા રૂરલ ટ્યુટોરિયલ ક્લાસ ખાતે સાહેબે શિક્ષણની મફત સેવા આપવાની શરૂઆત કરી અને ત્યારબાદ સાહેબ જવાહરલાલ નવોદય વિદ્યાલય રૂપનગર ઇંગ્લિશ મીડિયમમાં 11-12 રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે 1 વર્ષ સુધી એમણે ફરજ બજાવી હતી. ત્યાર પછી સાહેબે કીધું એ પ્રમાણે, મુકેશ સાહેબે કીધું એ પ્રમાણે એમની પોસ્ટિંગ શારદા મંદિર હાઈસ્કૂલ દિલ્હી ખાતે થઈ, જ્યાં તેમણે સતત 12 વર્ષ સુધી શિક્ષણ કાર્ય વિદ્યાર્થીઓને કરાવ્યું. ત્યાર પછી નર્મદા હાઈસ્કૂલ સુકલતીર્થ ખાતે 3 વર્ષ સુધી સેવા બજાવી અને પોતાના માદરે વતનની યાદ આવતા અને આપણી શાળામાં જોગાનું જોગ ગણિત વિજ્ઞાન શિક્ષકની જગ્યા પડતા સાહેબે અરજી કરી અને સાહેબ દિવાન ગંદીસા હાઈસ્કૂલના આપણા શિક્ષક તરીકે સેવા બજાવી 18 વર્ષ સુધી આ શિક્ષણ કાર્ય એમણે કર્યું. આમ કુલ 33 વર્ષ સુધી મિત્રો 33 વર્ષ જિંદગીના જ્યારે શિક્ષક તરીકે ખર્ચી કાઢે તો એના માટેના જોરદાર તાળીઓ થવી જોઈએ. 33 વર્ષ સુધી સાહેબે સાહેબે વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન જેવા અગ્ર વિષયોનું જ્ઞાન પીરસ્યું.
મિત્રો, વિજ્ઞાન અને ગણિત એમ કહી શકાય કે આપણા શાળાનું હાર્ટ છે. આ વિષય આપણને કદાચ શિક્ષક તરીકે સહેલો લાગતો હોય, પણ બાળકોને આ વિષય અઘરો પડે છે. તેમ છતાં પુરોહિત સાહેબે વિજ્ઞાન માટે અવનવા પ્રયોગો અને ટ્રિક્સ દ્વારા એ વિજ્ઞાનને સરળ બનાવવાનો અભિગમ અપનાવ્યો. સાહેબ રાજ્ય કક્ષાએ પણ આપણી શાળાને વિજ્ઞાન મેળામાં સિદ્ધિ અપાવી ચૂક્યા. આ વખતે સાહેબને આપણે જોરદાર તાળીઓથી નવાજીશું. થોડી 2 મિનિટનો પરિચય આપીને સાહેબની કામગીરીમાં આગળ વધીશું. સાહેબનું હાલનું જીવન શિક્ષક તરીકે જ્યારે પૂરું થઈ રહ્યું છે, તો એ તબક્કે કહીએ કે ખરેખર કોઈ માણસ રિટાયર થતા જ નથી અને એમની સેવા અત્યારે એ સરસ્વતી વિદ્યા મંદિર ઝઘડિયા ખાતે મંત્રી તરીકે બજાવી રહ્યા છે. શ્રીજી પુસ્તકાલય લાઇબ્રેરી દીવાન ગંધીસા હાઈસ્કૂલના શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ ઉપસ્થિત થયા છે, તો જોરદાર તાળીઓથી આપણે એમને આમંત્રિત કરીશું. સાહેબને સૌપ્રથમ જેમની યાદ આવે એવા મહેશ સાહેબને કેમ ભૂલી શકાય. મહેશ સાહેબ દરેક કાર્યક્રમમાં પોતાની આગવી શૈલીથી સફળતા અપાવે છે. ખરેખર સાહેબના વિદાય પ્રસંગ બાદ આપણને એક એન્કરની ખાસ ખોટ રહેશે અને આ તબક્કે સેજલબેન ને પણ યાદ કરી લઉં કે પ્રાર્થના સમિતિમાં પણ એમની ખોટ વર્તાશે. શાળાના સ્ટાફ મિત્રો અને સ્વજનોના પણ સારા નશરા પ્રસંગોમાં કોઈ પણ જાતની અપેક્ષા વિના સાહેબે કર્મકાંડની વિધિ કરાવી છે, જેમાં આપ ઘણા શિક્ષક મિત્રો સાક્ષી છો જ. મારા 2004માં જ્યારે મારા ધર્મપત્ની સાથે મેરેજ હતા, ત્યારે ગોર મહારાજે સિંહસ્થ વર્ષ છે એમ કહીને મેરેજ માટે આવવાની ના પાડી, લગ્ન કરાવવા વિધિ માટે. તો પુરોહિત સાહેબને રિક્વેસ્ટ કરી અને સાહેબે તે ટાઈમે અમારા મેરેજની વિધિ, લગ્નની વિધિ પણ સાહેબે જ કરાવી હતી. તો આ તબક્કે સાહેબનો આભાર. અને જે તે ગોર મહારાજ એવું કહેતા હતા કે 2 વર્ષ તારું લગ્ન থাকে ને તો બહુ સારું, પણ મારા સાહેબના આશીર્વાદથી આજે સરસ અમારો સંસાર ચાલી રહ્યો છે. તો એના માટે સાહેબનો આભાર. હવે આવા પુરોહિત સાહેબને આપણે વિદાય પ્રસંગે શ્રી નૂતન કેળવણી મંડળના અત્રે ઉપસ્થિત ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ સાહેબ અને મંત્રી શ્રી કિરીટભાઈ ગાંધી સાહેબને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી એમનું સન્માન કરશે. આજે શાળાના નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ, મંત્રી શ્રી કિરીટભાઈ ગાંધી સાહેબ અને સહમંત્રી શ્રી રમેશભાઈ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. વિનંતી કરીશ કે કેટલાક શાસ્ત્રોના પુસ્તકો સાહેબને ગિફ્ટ શાસ્ત્રો અર્પણ કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. અત્યારે ચૈત્રી નવરાત્રીનો પાવન અવસર ચાલે છે, તો આ તબક્કે આવા સરસ પુસ્તક રૂપી અમૂલ્ય ગિફ્ટ અર્પણ કરી અને સાહેબને નવાજી રહ્યા. જોરદાર તાળીઓ થઈ જાય. આભાર સાહેબ. સમગ્ર ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર. આચાર્ય શ્રી મુકેશ ટેલર સાહેબ તેમજ ધર્મેન્દ્ર સાહેબ સાથે આપણા પુરોહિત સાહેબને ગિફ્ટ શાલ ઓઢાવી અને પુષ્પગુચ્છ અર્પણ કરશે. આ પ્રસંગે આપણે જોરદાર તાળીઓથી સાહેબને અભિવાદિત કરીશું. આપણે વરસાવવાનો છે પુરોહિત સાહેબ પર. તમારા જોઈનો વરસાદ તાળીઓ રૂપે પ્રગટ કરશો. જોરદાર કાર્ય થઈ જાય. સાહેબ યાદગીરી અમારી સંભાળના રહેશે કે વિદાય પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મુકેશ ટેલર સાહેબ, સુપરવાઇઝર શ્રી વિજય સાહેબ અને મનોજ સાહેબ પણ આ તબક્કે સુપરવાઇઝર શ્રી વિજય સાહેબ તેમજ સુપરવાઇઝર શ્રી મનોહર સાહેબ. જોરદાર તાળીઓથી નવાજીશું. વિજય સાહેબની તમે જોયું હશે કે ખરેખર આપણને પ્રાર્થના વખતે જે હાર્મોનિયમમાં જે સુર, તો આ તબક્કે વિજય સાહેબ
શ્રી જીતેશભાઈ પટેલ સાહેબ જોરદાર તાળીઓથી બાળકો પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ આપણે તાળીઓના ગડગડાટથી સાહેબને વધાવીશું. પ્રાથમિક વિભાગના ચરિત્ર સાહેબ છે. રાજુ કરી જાઓ તમે તો ફરી એકવાર તાળીઓનો ગડગડાટ થઈ ગયો. આભાર સાહેબ. જોરદાર તાળીઓ. આભાર સાહેબ. વિદ્યાર્થીની પ્રિયાંશીબેન પુરોહિત સાહેબને પુષ્પગુચ્છ આપી તેમના વિશે તેમના પ્રતિભાવ રજૂ કરવા માંગે છે. તો આપણે પ્રિયાંશીબેનનું આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. ભાવનો વરસાદ. સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા. સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરી. જ્યોતિ તમે વહાવી આત્મ ઉજ્જવળ કરવા. વિદ્યાર્થીને વિનંતી કરું છું કે તેઓ ગુરુજનોને પ્રણામ સ્વરૂપે બેસવું કહે. વિદાય એક એવો પ્રસંગ છે કે જેને કદમ હૃદયના માનવીને પણ હચમચાવ્યા મૂકે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. એમાં શિક્ષકની વિદાય તો એમના હાથ નીચે ગડાયેલા વિદ્યાર્થીઓને વધારે સ્મિત લાગે છે. આટલા લાંબા સમયના કાર્યકાળ દરમિયાન પુરોહિત સાહેબ શાળા સાથેનો મિત્રો સાથેનો અને શાળાના બાળકો સાથે એવો આત્મીય સંબંધ બંધાઈ ગયો છે કે જેને ભૂલવો